अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। તો હેલો જય માતાજી મારા ભાઈઓ, તો હું એકવાર ફરીથી આવી ચૂક્યો છું લઈને તમારા માટે એક ફૂલ સ્ક્રીન લોગો એડિટિંગ, જે તમારો છે બિલકુલ યુનિક. કેવી પ્રકારનો, તો સૌથી પહેલા તમે તમારા સ્ક્રીન પર જોઈ લો. अच्छी बात बोली, आपको अच्छी लगी तो ऐसे थोड़ा मार दीजिए हाथ आप. હમણાં તમે જે પ્રકારનો લોગો જોયો તેવું આપણે આજે એડિટિંગ કરતા શીખવાના છીએ, તે પણ પિક્સલ લેબ એપ્લિકેશનથી. હવે તમને પિક્સલ લેબ એપ્લિકેશન ખબર ના આવે શું છે, તો આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે પિક્સલ લેબ ઉપર, જે તમે પિક્સલ લેબ ડાઉનલોડ પણ કરી શકો છો અને કેવી રીતે એડિટિંગ કરી શકો છો તે પણ આપણે બતાડ્યું છે. તો તે વિડીયો જરૂરથી જોઈ લેજો, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર. અને આપણે આજે બનાવવાનું છે આ પ્રકારનો લોગો. તો વિડીયો પર બને રહેજો, વિડીયો ત્યાંથી કરી લો એક લાઇક, ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આ પિક્સલ લેબ એપ્લિકેશનને ઓપન કરશું. તમારી પાસે જો આ વાળી પિક્સલ લેબ એપ્લિકેશન ના હોય તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, વિડીયો જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. સિમ્પલ ટેક્સ્ટ છે, ટેક્સ્ટને આપણે કરી દઈશું પહેલાં તો ડિલીટ. જે ડિલીટ કર્યા તમારે સિમ્પલ 3 ઉપર જોવા મળે તેના પર ક્લિક કરશું અને ઇમેજ સાઇઝ પર સિલેક્ટ કરી અને ઇમેજ સાઇઝ અહીંયાથી આપણે જે રીલ સાઇઝ રાખ્યા છે તે આપણે રાખશું 1080 અને 2340. આ ફૂલ સ્ક્રીન વિડીયો માટે છે. હવે તમારે જે સ્ટેટસ બનાવતા હોય કે પછી રીલ બનાવતા તેના માટે તમારે અલગથી સાઇઝ આવશે. હવે સિમ્પલ તમને આ રીતે જોવા મળે. હવે તમારે અહીંયાથી બેકગ્રાઉન્ડમાં એક કલર ફિલ કરવાનો હશે, કોઈ બી કલર ફિલ કરી શકો છો. હું અહીંયાથી વ્હાઇટ કલરને ફિલ કરું છું કંઈક આ રીતે, એટલે આપણું બેકગ્રાઉન્ડ છે એ બ્લેક થઈ જાય, બરાબર. તો આ રીતે તમે કલર ફિલ કરી શકો છો. કલર ફિલ કર્યા પછી તમારે સિમ્પલી અહીંયાથી જે ટેક્સ્ટ તમારો હોય, બરાબર, તમારે ટાઈપિંગ કરવાનું રહેશે. આપણે પહેલાં ટેક્સ્ટ ટાઈપિંગ કરી લઈએ. શું ટાઈપિંગ કરશું અહીંયાથી, તો તમારે જે ટાઈપિંગ કરવું તમે ટાઈપિંગ કરી શકો છો. તો હું અહીંયાથી SK ટાઈપિંગ કરી લઉં છું આ રીતે. ટેક્સ્ટને થોડા મોટા કરી લેશું આ રીતે. હવે આપણે ટેક્સ્ટ પર આવશું અને અહીંયાથી કલર પર સિલેક્ટ કરશું અને તમારે જે બી કલર રાખવો હોય તે રાખી શકો છો. હું અહીંયાથી એસનો કલર અલગથી રાખી દઉં છું આ રીતે, અને કેનો કલર જે છે તે આપણે રવા દઈશું. અહીંયાથી થોડો આ રીતે મોટો કરશું. હવે વાત કરશું ફોન્ટ. તો ફોન્ટની લિંક તમને આપણે જે ડિસ્ક્રિપ્શન અંદર તમે જઈ અને ડાઉનલોડ કરી શકો છો. આ બધા જ ફોન્ટ તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, જે આપણે અહીંયાથી યુઝ કરવાના છીએ. તો તમે અહીંયાથી કોઈ પણ અહીંયાથી યુઝ કરી શકો છો, બરાબર. ઘણા બધા ફોન્ટ તમને મેં આપેલા છે અંદર, તમને જે યોગ્ય લાગે તે તમે ડાઉનલોડ કરી લેજો. સિમ્પલી આપણે અહીંયાથી કોઈ પણ એક અહીંયાથી ડાઉનલોડ કરીએ સારો જોઈને. આ આખી ફોન્ટની પેકેજ તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન, તમે ડાઉનલોડ કરી શકો છો. તો આવડ ફેક આઈડેન્ટિટી આપણે આ ફોન્ટ એડ કરશું, અહીંયાથી ઓકે પર સિલેક્ટ કરશું. હવે ફોન્ટને થોડા નાના કરી લઈએ આ રીતે. તમે તમારી રીતે પરફેક્ટ એડજસ્ટમેન્ટ કરી લેજો આ રીતે. હવે આને વચ્ચે સેન્ટરમાં સેટ કરશું આ રીતે. હવે કંઈક આ રીતે દેખાય છે. હવે આપણે સિમ્પલી એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરશું. ફ્રોમ ગેલેરીમાં જશું, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે આ ડાઉનલોડ કરી શકો છો સિમ્પલી, બરાબર. તેથી આવડું બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ આપણે એડ કરશું. હવે આ બેકગ્રાઉન્ડને થોડું મોટું કરી લેશું આ રીતે, બરાબર. આ રીતે મોટું કરી લેશું અને આને પરફેક્ટ રીતે અહીંયાથી વચ્ચે સેન્ટરમાં સેટ કરશું આ રીતે. ઓકે પર સિલેક્ટ કરશું. હવે આપણે જે સેન્ટર છે બેકગ્રાઉન્ડ તેને પાછળ ઢકલ દેશું આ રીતે. અને જે આપણે કેનો કલર છે, બરાબર, તેને સિમ્પલી ટેક્સ્ટ પર જઈ અને વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેશું આ રીતે. તો તમને કંઈક આ રીતે જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. હવે સિમ્પલી આપણે કિંગ વાળો જે લોગો છે તેને એડ કરશું. પણ યાદ રાખજો, આ લોગો એડ કરશો તમારે એડ નહીં થાય, કારણ કે બેકગ્રાઉન્ડ અંદર આપેલું છે જેને આપણે રિમૂવ કરવું પડશે. તે આપણે પિક્સલ એપ્લિકેશનથી રિમૂવ કરવાના છીએ. તમે વિડીયોમાં બને રહેજો. સિમ્પલી આ રીતે આપણે ઓકે પર સિલેક્ટ કરશું. હવે બીજા નંબરનો જે ઓપ્શન દેખાય છે વચ્ચે ખૂણામાં આ રીતે, તેના પર સિલેક્ટ કરશું. સિલેક્ટ કર્યા પછી સિમ્પલી આપણે અહીંયાથી થોડું આ રીતે ખેંચશું, બરાબર. હવે તમને એક ઓપ્શન જોવા મળશે ઇરેઝર કલર. સિમ્પલ તેના પર તમારે ક્લિક કરવાનું હશે. જેવું ક્લિક કરશો આ રીતે જોવા મળશે. રાઇટ પર સિલેક્ટ કરો, કલર બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયો હશે. રિમૂવ થયા પછી સિમ્પલ તમારે જે દેખાય છે અહીંયા ટોલરન્સ, ત્યારે તમારે ખેંચવાની રહેશે. કેટલી ખેંચશો? સિમ્પલ તમારે અહીંયાથી જ્યાં સુધી આપણે કલર મેચ ના થાય ત્યાં સુધી ટોલરન્સ ખેંચશું. સિમ્પલી આના માટે આપણે 25 બેસ્ટ રહેશે, તો 25 પર સિલેક્ટ કરી રાઇટ પર સિલેક્ટ કરશું. હવે આનો કલર છે, આપણે સિમ્પલી કલર પર આવશું અને આનો કલર પણ આપણે યલો સિલેક્ટ કરી લેશું. જે આપણો પહેલો ટેક્સ્ટ છે તેનો કલર છે તે આપણે આને સિલેક્ટ કરી લેશું, બરાબર. તો આ રીતે જોવા તમને મળી જશે. હવે વાત કરશું આપણે, તમારે નીચે કંઈક લખવું હોય બીજું તો શું લખશો? તો સિમ્પલી તમારે જે તમારો ટાઈપિંગ કલર હોય તમે લખેલું, પહેલાં ટાઈપિંગ કલર લઈ લેશું આ રીતે, યલો વ્હાઇટ. હવે તમે અહીંયાથી કંઈ પણ વસ્તુ લખી લો, બરાબર. જે તમારે લખવું હોય તો અહીંયાથી એડિટિંગ લખી લઉં છું, એડિટિંગ. ઓકે પર સિલેક્ટ કરશું, અહીંયા રાખશું. આને પણ આપણે ફોન્ટ સિલેક્ટ કરશું કંઈક અલગ રીતે. કયો ફોન્ટ રાખશું? તો આપણે આ ABNS વાળો ફોન્ટ રાખશું આ રીતે, અને આ ફોન્ટને થોડો નાનો કરી દઈશું આ રીતે, બરાબર. તમે આ ફોન્ટનું પેકેજ આપ્યું છે તેમાં તમે કોઈ પણ ફોન્ટ રાખી શકો છો. હું સિમ્પલ તમને બતાડું છું કે આપણે આ ફોન્ટ અહીંયા રાખીએ છીએ, બરાબર. તો આ ફોન્ટ આપણે સિલેક્ટ કરશું આ રીતે. હવે આપણે ફ્રોમ ગેલેરીમાં જશું. ફરી અહીંયાથી એક
વસ્તુ એડ કરશું. શું છે? તો આ વાળી વસ્તુ આપણે એડ કરશું. આનો પણ બેકગ્રાઉન્ડ અંદર આપેલું હશે, આને પણ આપણે રિમૂવ કરવું પડશે. કેવી રીતે રિમૂવ કરશું? સિમ્પલી ફરીથી આપણે એ જ પ્રોસેસ હશે જે પહેલાં પ્રોસેસ કરી છે એ. સિમ્પલી આને સિલેક્ટ કરશું. હવે આપણે અહીંયાથી બ્લેક કલર પર સિલેક્ટ કરવાનું રહેશે. બ્લેક કલર સિલેક્ટ કરશું, રાઈટ પર સિલેક્ટ કરીશું. આને ટોલરન્સ આપણે વધારે દઈશું થોડી, આ રીતે. આને આપણે 20 ટોલરન્સ રાખશું. ઓકે, આ રીતે. ઓકે, બરાબર. હવે આનો કલર પણ સિલેક્ટ કરશું અને કલરને આપણે યલો સિલેક્ટ કરી લઈશું. હવે આને તમે કોઈ બી જગ્યાએ સેટ કરી શકો છો. તમારે જે સેટ કરવું છે આપણે અહીંયાથી આ રીતે સેટ કરશું પરફેક્ટ રીતે, બરાબર. તો તમે આ રીતે સેટ કરી શકો છો. આને પણ આપણે લોક કરી દઈશું. હવે તમારે અહીંયાથી બીજું કંઈ બી લખવું હોય, તમારે જે 4K ડેટા શેડિંગ કે કંઈ બી તમે લખવા માંગતા હોય, તમારો નંબર લખવા માંગતા હોય, તમારે જે લખવું હોય તે અહીંયાથી લખી શકો છો, બરાબર. તો અહીંયાથી ગુજરાતી એડિટિંગ એવું લખી લઉં છું આ રીતે. અને આનો કલર પણ આપણે ચેન્જ કરી લઈશું. પહેલાં તો તમારે કોઈ બી બે કલરને સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. આપણે અહીંયાથી યલો કલર સિલેક્ટ કરીશું. કોઈ બી બે કલર પર તમારે વર્ક કરી અને તમારું કોઈ પણ જાતનો તમે લોગો બનાવવા માંગતા તમે બનાવી શકો છો. માત્ર બે કલરનો જ યુઝ કરજો, વધારે કલર યુઝ કરવાની જરૂર નથી. સિમ્પલ ગુજરાતી એડિટિંગ આ રીતે સિલેક્ટ કરશું. આને પણ અહીંયાથી વચ્ચે સેટ કરીશું આ રીતે. હવે અહીંયા જો તમે નીચે નંબર માંગવા માંગતા હોય તમારો, તો આપણે સિમ્પલ આને કોપી કરશું. અહીંયાથી નીચે સેટ લઈ લઈશું આ રીતે. અને તમે અહીંયાથી કઈ બી વસ્તુ લખી શકો છો, બરાબર. કઈ બી લખીને ઇન્સ્ટાગ્રામ એવું કંઈક લખી, ઇન્સ્ટાગ્રામ, સોરી ઇન્સ્ટાગ્રામ નથી લખતો, અહીંયાથી રીલ્સ શોર્ટ સ્ટેટસ. સિમ્પલી આપણે આ રીતે કંઈક ટાઈપિંગ કરી લઈશું. અહીંયાથી થોડી ગેપ આપશું, 2 લીખા અહીંયા. આને પણ થોડી ગેપ 2 લીખા અહીંયા. આ રીતે સેટ કરશું ને આને કંઈક આ રીતે ઇન્ટ્રો જોવા મળી જશે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો પરફેક્ટ રીતે આ રીતે દેખાય છે. અને વચ્ચે સેન્ટર કરશું કંઈક આ રીતે, બરાબર. તો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કંઈક આ રીતે દેખાશે, બરાબર. હવે તમે અહીંયાથી આ જે આપણે પહેલાં એડ કર્યું છે, બરાબર, તેને કોપી કરો તો પણ ચાલે અને તમે નહીં મૂકો તો પણ ચાલશે, બરાબર. એવું નથી કે અહીંયા તમારે મૂકવું જરૂરી છે, તમે ના મૂકો તો પણ ચાલી શકે છે આ રીતે. હવે આપણે અહીંયાથી એડ કરશું એક વસ્તુ, શું કે સોશિયલ મીડિયાવાળું. સોશિયલ મીડિયા આપણે અહીંયાથી એડ કરશું આ રીતે. સોશિયલ મીડિયા આ રીતે એડ કરશું અહીંયાથી. થોડું નાનું કરી દઈશું આ રીતે અને સેન્ટર સેટ કરશું આ રીતે. હવે અહીંયાથી કોઈ પણ એક વસ્તુ આપણે ટેક્સ્ટ કોપી કરશું. અહીંયાથી ગુજરાતી સ્ટેટસ એડિટિંગ વાળું ટેક્સ્ટ કોપી કરશું, એને અહીંયા નીચે લાવશું અને આને આપણે લખશું ફોલો મી, ફોલો મી, બરાબર. આ સિલેક્ટ કરશું અને આનો જે બરાબર ફોન્ટ છે આપણે કોઈ બી અલગ ફોન્ટ સિલેક્ટ કરશું જે થોડો સારો ફોન્ટ હોય એવો. તો આ બરાબર છે ગૌતમ બોલ્ડ. આને વચ્ચે સેન્ટર સેટ કરશું, આને પણ સેન્ટરમાં સેટ કરી લઈએ કંઈક આ રીતે. આને થોડું ઉપર લઈ લઈશું અને આને પણ થોડું ઉપર લઈ લઈશું કંઈક આ રીતે. હવે આપણે ફરીથી એક પાંખોવાળો ફોટો છે તેને એડ કરશું. સિમ્પલી આ વાળો પાંખોવાળો ફોટો છે તેને એડ કરશું. એડ કરી આને પણ તમે જોશો બેકગ્રાઉન્ડ અંદર આપેલું હશે તેને સિમ્પલી રિમૂવ કરશું. કેવી રીતે? જે આપણે પહેલાં ટ્રિક્સ બતાડી છે તેવી. આને પણ ટોલરન્સ થોડું વધારે દઈશું કંઈક આ રીતે 20 કરશું આનું ટોલરન્સ. અને આનો કલર જઈ જે મેન કલર આપણો હોય તેને સેટ કરશું. અહીંયા યલો કલર સિલેક્ટ કરી લઈએ અને આને અહીંયા વચ્ચે સેટ કરી દઈશું કંઈક આ રીતે. તો તમે તમારા સ્ક્રીન પર જોઈશું આપણો અહીંયાથી લોગો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ ગયો છે. અને સેવ કરવા માટે સિમ્પલી તમારે ઉપર ઓપ્શન જોવા મળશે સેવ વાળું, તેના પર તમે સિમ્પલી એકવાર સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા પછી તમારે સેવ એઝ ઇમેજ બીજાનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરો. હવે સિમ્પલી તમારે કસ્ટમ ઓપ્શન જોવા મળશે તેના પર સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરી અહીંયાથી અલ્ટ્રા મોડ સિલેક્ટ કરો. અલ્ટ્રા મોડ સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી તમારે સિમ્પલી સેવ ટુ ગેલેરી કરી દેવાનું રહેશે. હવે વાત થાય તો સેવ ટુ ગેલેરી કરી લીધું છે. હવે આપણે વિચારો કે આનો કલર ચેન્જ કરવો છે બેકગ્રાઉન્ડનો, તો કેવી રીતે ચેન્જ કરશું? કે બેકગ્રાઉન્ડ તો એક જ છે, તેના માટે સિમ્પલી તમારે કંઈ કરવાની જરૂર નથી. બેકગ્રાઉન્ડ પર સિલેક્ટ કરો એક વખત અને અહીંયા સાઈડમાં આવ્યા પછી તમારે સિમ્પલી ઓપ્શન મળશે ઓપેસિટી. સિમ્પલ તમારે ઓપોઝિટ પર સિલેક્ટ કરો અને ઓપોઝિટ થોડી ઓછી કરી દો આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો આ રીતે જોવા મળશે. અહીંયાથી સિમ્પલી 65 રાખો ઓપોઝિટી. હવે સિમ્પલી અહીંયાથી બેકગ્રાઉન્ડ પર સિલેક્ટ કરો અને તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી લો, બરાબર. જોઈ લો તમે તમારા સ્ક્રીન પર દેખાતો હશે. કોઈ બી કલર તમે સિલેક્ટ કરી શકો છો. આ રીતે તમે ટ્રિક્સ આ છે કે આ તમે કોઈ પણ કલરનું બનાવી શકો છો. મેં તો એક કલરનું બનાવ્યું, તમે ઘણા કલરના અહીંયાથી બનાવી શકો છો, બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી કોન્ટેક્ટ જરૂરથી જણાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.